તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આપણા પાઠ છઠ્ઠો છે જે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ, એમાં આપણે આગળના વિડીયોમાં સંચારની લાક્ષણિકતાઓ તથા સંચારની પ્રક્રિયા જોઈ અને આપણે સંચાર માધ્યમોના પ્રકાર જોતા હતા, જેમાં બે પ્રકાર હતા, પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. હવે આગળ આપણે જોઈશું સમૂહ સંચારના ભાગ. સમૂહ સંચારના બે ભાગ છે, જેમાં છે પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો અને આધુનિક સમૂહ સંચાર માધ્યમો. જેમાં પહેલો છે પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો. પ્રાચીન કાળથી ભારતમાં પરંપરાગત સમૂહ માધ્યમોની બોલબાલા વચ્ચે ઓછે અંશે જોવા મળે છે. પ્રાચીન કાળમાં ભારતમાં પરંપરાગત સમૂહ માધ્યમો હતા, તેની આપણને વધતા ઓછા અંશે જોવા મળતી હતી, જેમાં લોક સાહિત્ય, લોક સંગીત અને લોકનૃત્ય આ ત્રણેય ભારતના વિવિધ પ્રદેશોમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેમ કે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારની લોકકથા, લોકવાર્તાઓ, લોકગીતો, આખ્યાનો વગેરે જોવા મળતા હતા. સામાન્ય રીતે કોઈ વીરકથા, સતીકથા, ધાર્મિક કથા રજૂ થતી. એવી જ રીતે રાજસ્થાન, ગુજરાતમાં ભવાઈ, ઉત્તર પ્રદેશમાં નૌટંકી, બંગાળમાં બાઉલ, મહારાષ્ટ્રમાં ભારત, મધ્યપ્રદેશમાં પંડવા જેવા લોક નાટકોનું ખૂબ જ આકર્ષણ ગ્રામ સમુદાયમાં રહેતું હતું. ગ્રામ સમુદાયમાં આપણને આ બધી વસ્તુ આપણને જોવા મળતી હતી. આ બધાથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સાથે સંચાર કરીને નવી વિગતો, નવી માહિતી મોકલવામાં આવતી હતી. કઠપુતલીનો ખેલ, મલ્લાનો ખેલ, મદારીનો ખેલ વગેરે મનોરંજન મેળવવાના પરંપરાગત સમૂહ માધ્યમો છે. આ માધ્યમો દ્વારા લોકોને મનોરંજન ઉપરાંત નૈતિક મૂલ્યો અને જ્ઞાન મળતું હતું. આ માધ્યમો દ્વારા મેં તમને કીધું તે પ્રમાણે લોકોને નવું જ્ઞાન મળતું હતું, નવી માહિતી મળતી હતી. વર્તમાન સમયમાં આધુનિક સંચાર માધ્યમોના વિકાસને લીધે તેમાં ઓટ આવી. વર્તમાન સમયમાં જે આધુનિક સંચાર માધ્યમોનો વિકાસ થયો તેના લીધે તેનો વિકાસની ગતિ એકદમ તેજ થવા માંડી. આ પરંપરાગત માધ્યમો આમ તો પારસ્પરિક પ્રત્યક્ષ માધ્યમ હતા. તેમાં યંત્ર વિજ્ઞાન કે ટેકનોલોજીનો અભાવ હતો. ગ્રામજનો સામાજિક, ઐતિહાસિક, ધાર્મિક પ્રસંગોને લઈને મનોરંજન સાથે ભાવાત્મક અને નૈતિક મૂલ્યો પોતાની લોકકલા દ્વારા રજૂ કરતા. ટેલિવિઝનના કારણે ગ્રામ સમુદાયમાં પરંપરાગત માધ્યમો મોટે ભાગે અસ્ત પામી રહ્યા છે. જેમ ટેલિવિઝન આવ્યું તેમ ગ્રામ્ય સમુદાયમાં જેમ પરંપરાગત માધ્યમો જે હતા, કઠપુતલી છે, ભવાઈ છે, આ બધું ધીમે ધીમે ઓછું થવા માંડ્યું અને ધીમે ધીમે તેનો અસ્ત થવા માંડ્યો. આગળ છે આધુનિક સમૂહ સંચાર માધ્યમો. આધુનિક સમૂહ સંચાર માધ્યમોના બે ભાગ છે. એક છે મુદ્રિત માધ્યમો અને બીજું છે વીજાણુ માધ્યમ. મુદ્રિત માધ્યમમાં વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો, પોસ્ટર, હોર્ડિંગ્સ અને ચોપનિયા છે. જ્યારે વીજાણુ માધ્યમમાં રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ છે. હવે આપણે આ બંને માધ્યમો વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. જેમાં એક છે મુદ્રિત માધ્યમો. જર્મનીમાં 1440માં ગુટેનબર્ગે છાપકામની ટેકનોલોજી એટલે કે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કર્યો. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કઈ સાલમાં થયો અને ક્યાં થયો? તો જર્મનીમાં 1440માં. ત્યારથી એક સાથે હજારો આવૃત્તિઓમાં છાપકામની શરૂઆત થઈ. પ્રારંભમાં નાના ચોપનિયાની સ્વરૂપમાં સમાચાર છાપીને વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યા. ધીમે ધીમે આ વર્તમાનપત્રો દૈનિક વર્તમાનપત્રના સ્વરૂપમાં રજૂ થયા. તે સમયે હસ્તલિખિત પુસ્તકો પણ છપાવા લાગ્યા. આમ આપણે કહી શકીએ કે યંત્રવિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે આધુનિક યુગની શરૂઆત થઈ. આપણે એટલે જ કહી શકીએ છીએ કે યંત્રવિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે જ આધુનિક યુગની શરૂઆત થઈ ગઈ. ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત 18મી સદીના ઉત્તરાર્ધમાં જાન્યુઆરી 1780માં જેમ્સ અગસ્ત હાંકીને અંગ્રેજી ભાષામાં બંગાળ ગેઝેટને સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત કર્યું ત્યારથી જ થઈ હતી. ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કલકત્તા ગેઝેટ હતું. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું હતું? તો કલકત્તાનું ગેઝેટ હતું. સ્વતંત્ર ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની એક કંપની સ્થાપવામાં આવી. આપણા ભારતમાં યુનાઇટેડ
યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની એક કંપની સ્થાપવામાં આવી. તેનું કાર્ય સમાચાર આપવાનું છે. 27 ઓગસ્ટ 1947માં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા PTIની સ્થાપના કરવામાં આવી. આ સમાચાર પત્રો આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક એમ 4 કક્ષાએ રજૂ થાય છે, જેમાં સ્થાનિક કક્ષાથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની તમામ ઘટનાઓ અને વિગતો પ્રકાશિત કરવામાં આવતી. પરંતુ નિરક્ષરતા છે ત્યાં આ મુદ્રિત માધ્યમો ઓછા અસરકારક બની શકે છે. વળી મુદ્રિત માધ્યમો પાઠ્યપુસ્તકો, ધાર્મિક ગ્રંથો, નવલકથાઓ, કાવ્યો, નાટકો વગેરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હાલ કોમ્પ્યુટર સાથે જોડાયેલી ડિજિટલ ટેકનોલોજીને કારણે બીબા પ્રિન્ટિંગ ટેકનોલોજીનો અંત આવી ગયો છે. ડિજિટલ ટેકનોલોજીને કારણે વિવિધ પ્રકારના પ્રિન્ટર, ફોટોકોપી મશીન વગેરે દ્વારા પ્રિન્ટિંગ ઘણું સરળ બન્યું અને ઝડપી થવા માંડ્યું. ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેને કારણે વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકોનું વાંચનના પ્રમાણમાં પણ ઘટાડો થયો. જેમ જેમ ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, ટેલિવિઝન ને સ્માર્ટફોન આવતા ગયા તેમ વર્તમાનપત્રો, સામયિકો, પુસ્તકોનું વાંચનના પ્રમાણમાં પણ ઘટાડો થવા માંડ્યો. બીજો ભાગ છે વીજાણુ માધ્યમ. વીજાણુ સમૂહ સંચાર માધ્યમો ઇલેક્ટ્રોનિક માધ્યમોથી ઓળખાય છે. વીજાણુ માધ્યમને આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે ઓળખીએ છીએ, જેમાં રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ, સ્માર્ટફોન વગેરેનો સમાવેશ થાય છે. હવે આગળ આપણે વીજાણુ માધ્યમોનો અભ્યાસ કરીશું. એમાં પહેલું છે રેડિયો. રેડિયોનો આવિષ્કાર 1921માં ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ કર્યો હતો. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થપાયું. ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ 1923માં ખાનગી સ્વરૂપે મુંબઈમાં ક્લબ રેડિયો સ્વરૂપે થયું. ત્યારબાદ 1927માં રેડિયોનો પ્રારંભ મુંબઈ અને કલકત્તામાં 2 સરકારી ટ્રાન્સમીટરની સ્થાપના દ્વારા થયો. તો મિત્રો, આપણને પરીક્ષામાં પૂછાય છે કે રેડિયોની ખોજ ક્યારે થઈ? તો 1921માં ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ કરી. અને આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર કયું હતું? તો ઇંગ્લેન્ડ હતું. ને ભારતમાં રેડિયોનો પ્રસારણનો પ્રારંભ ક્યારે થયો? તો 1923માં. અને કઈ જગ્યાએ થયું? તો મુંબઈમાં ક્લબ રેડિયો સ્વરૂપે. 1930માં આ રેડિયો સ્ટેશનનું સંચાલન અને નિયંત્રણ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને તેનું ભારતીય પ્રસાર સેવા નામ આપવામાં આવ્યું. 1936માં આ નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું. ત્યારબાદ 1957થી ભારતમાં તે આકાશવાણી તરીકે જાણીતું છે. તેનું ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંચાલન કરવામાં આવે છે. વર્તમાન ભારતમાં કુલ 187 રેડિયો સ્ટેશન અને 180 રેડિયો ટ્રાન્સમીટર દેશનો કુલ 83% વિસ્તાર અને 96% જનસંખ્યાને આવરી લે છે. ભારતના દુર્ગમ અને અંતરિયાળ ભાગમાં રેડિયો અસરકારક માધ્યમ છે. ભારતના જે દૂરના વિસ્તાર હોય, જ્યાં આગળ ટીવી કે એવું કંઈ હોય નહીં, ત્યાં રેડિયો એક અસરકારક માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે. રેડિયો દ્વારા ત્યાંના જે તે વિસ્તારમાં રહેતા લોકોને રેડિયો દ્વારા નવી જાણકારી મળે છે, નવું જ્ઞાન મળે છે. રેડિયો દ્વારા પ્રસારિત કાર્યક્રમને લીધે કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા ઉદ્યોગને લગતી માહિતીને વિકાસ અને પરિવર્તન લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી યુવાનો છે, મહિલાઓ, બાળકો, આદિવાસીઓ વગેરેને લગતા કાર્યક્રમોનું પણ પ્રસારણ રેડિયો દ્વારા કરવામાં આવે છે. વિવિધ ભાષામાં સમાચારો, કોમેન્ટ્રી સહિત મનોરંજક કાર્યક્રમો પણ પ્રસારિત કરવામાં આવે છે. પહેલાંના સમયમાં રેડિયો રાખવા માટે લાયસન્સ રાખવું પડતું હતું. હાલ ટેકનોલોજીની ક્રાંતિને લીધે FM રેડિયો આવતા પ્રસારણ પ્રક્રિયા અને કાર્યક્રમનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે. પછી બીજું છે ફોટોગ્રાફી. અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેને 1888માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. તો કેમેરાની શોધ ક્યારે અને કોને કરી? તો 1888માં જ્યોર્જ ઇસ્ટમેને કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. શરૂઆતમાં કેમેરા રોલના ઉપયોગથી બ્લેક એન્ડ વ્હાઇટ અને ત્યારબાદ કલર ફોટોગ્રાફી કરવામાં આવતી. હવે સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી થાય છે. પહેલાંના સમયમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ આપણને જોવા મળતા હતા. હવે અત્યારના સમયમાં આપણને સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરાથી આપણે ફોટોગ્રાફી કરીએ છીએ. સમાજના પ્રત્યેક તબક્કે ફોટોગ્રાફી મહત્ત્વની બનતી જાય છે. અત્યારે તો નાના પ્રસંગે પણ ફોટો પાડવામાં આવે છે.
પહેલાં આપણને કેમેરા હોય તો જ આપણે ફોટો પાડી શકતા હતા, જ્યારે અત્યારે આપણે આપણા સ્માર્ટફોનમાં પણ આપણે ફોટોગ્રાફી કરી શકીએ છીએ. પછી ત્રીજું છે ચલચિત્રો કે સિનેમા. ચિત્રોને ગતિ આપીને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયાને ચલચિત્ર કહે છે. આ ચલચિત્રની ટેકનોલોજી શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને જાય છે. તો ચલચિત્રની ટેકનોલોજી કોણે શોધી હતી? તો થોમસ આલ્વા એડિસને કરી હતી. ભારતમાં સૌપ્રથમ 7 જુલાઈ 1896માં પ્રથમ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. ભારતીય ચલચિત્રોમાં દાદા સાહેબ ફાળકેનું પ્રદાન નોંધપાત્ર હોવાથી તેમના નામે આજે પણ ભારતીય ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો ભારતીય ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો દાદા સાહેબ ફાળકેના નામે. ભારતીય ફિલ્મ ટેલિવિઝનની સ્થાપના 1948માં મુંબઈમાં થઈ અને 1952માં ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું. ભારતની કોઈ ફિલ્મને સાર્વજનિક કરતાં પહેલાં આ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આપણે અત્યારના સમયમાં કોઈ પણ ફિલ્મ રિલીઝ કરવી હોય તો સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવે તો જ તે તે ફિલ્મ રિલીઝ થાય છે. સમાજ જીવનના વિવિધ પાસાનું નિરૂપણ પણ ફિલ્મોમાં કરવામાં આવે છે. આથી આજે પણ ભારતીય ફિલ્મ જગત સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ સિનેમાના નવા સ્વરૂપે મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહનો ઉદય થયો છે. પરંતુ ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અને પેનડ્રાઈવનું પ્રચલન વધતા સિનેમાગૃહમાં ફિલ્મો જોવાનું પણ પ્રમાણ ઘટી રહ્યું છે. પછી છે ટેલિવિઝન. ટેલિવિઝન એ આધુનિક યુગનો અદ્ભુત અને અકલ્પનીય આવિષ્કાર છે. આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો આવિષ્કાર ઈસવીસન 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેયર્ડે કર્યો હતો. ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે થયો હતો. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ભારતમાં દૂરદર્શનનો પ્રારંભ ક્યારે થયો હતો અને ક્યાં થયો હતો? તો 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં થયો હતો. 1972માં ટીવી કેન્દ્રની શરૂઆત થઈ અને 1982માં ભારતના યજમાન પદે યોજાયેલ એશિયાડ રમત મહોત્સવનું રંગીન ટેલિવિઝન પ્રસારણ શરૂ થયું. દૂરદર્શનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ, શિક્ષણ, જનજાગૃતિ માટે માહિતી આપી રાષ્ટ્રીય વિકાસ કરવાનો હતો. પરંતુ 1985માં પછી ખાનગી ચેનલોનો પ્રવેશ થતાં તેના મનોરંજન કાર્યક્રમોની અસર સમગ્ર ભારત પર છવાઈ ગઈ. હાલમાં 800થી પણ વધુ ચેનલો દ્વારા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. હવે આગળ આપણે જોઈશું કોમ્પ્યુટર વિશે. આજનો યુગ કોમ્પ્યુટર યુગ છે. જ્હોન મર્ચેલ અને જેપી એક્ટ દ્વારા 1946માં ડિજિટલ કોમ્પ્યુટર શોધવામાં આવ્યું. કોમ્પ્યુટર એવું સાધન છે કે જે માહિતી સ્વીકારે છે, સંગ્રહ કરે છે અને પૃથ્થકરણ કરે છે. તો કોમ્પ્યુટર શું કરે છે? કોમ્પ્યુટર માહિતીનો સ્વીકાર કરે છે, સંગ્રહ કરે છે અને તેનું પૃથ્થકરણ કરે છે અને વિવિધ સ્વરૂપે માહિતી પાછી પણ મોકલી આપે છે. આજે ભારતમાં તમામ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તેથી કોમ્પ્યુટર શિક્ષણ અનિવાર્ય બન્યું છે. પછી આગળ છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું જાળું કે સંખ્યાબદ્ધ કોમ્પ્યુટર અને મોબાઈલને એકબીજાથી જોડે છે. ઇન્ટરનેટ છે તે એકથી વધારે કોમ્પ્યુટર, મોબાઈલને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે, જેને ઇન્ટરનેટ નેટવર્ક પણ કહેવામાં આવે છે. આ નેટવર્કથી દ્વિતરફી માહિતીની આપ-લે થાય છે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. તો આપણને પરીક્ષામાં પૂછાય કે ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ હતી? તો 15 ઓગસ્ટ 1995માં. વ્યક્તિ આંગળીના ટેરવાથી આખી દુનિયાના તમામ પાસાનું જ્ઞાન મેળવી શકે છે અને દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ માહિતી મોકલવી હોય તો મોકલી પણ શકે છે. પછી છે વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબને WWW કહેવામાં આવે છે. ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અને સ્માર્ટફોન સાથે જોડાતા અકલ્પનીય ઉપયોગ થવા લાગ્યો છે. ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહે છે. ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો સર્વર એક વિશાળ જાળથી જોડાયેલા છે. આ રચનાને વર્લ્ડ વાઇડ વેબ કહે છે. જે ઇન્ટરનેટ છે તેમાં દુનિયાભરના જે હજારો સર્વર છે તે એકબીજા સાથે જોડાયેલા છે, એટલે એને આ રચનાને વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે.
જુદી જુદી વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારની માહિતી ક્ષણભરમાં ઉપલબ્ધ થાય છે. ઈ ગવર્નન્સ, ઈ બેન્કિંગ, ઈ શોપિંગ, ઈ કોમર્સ વગેરેનો ઉપયોગ ધીમે ધીમે વધવા લાગ્યો છે. અત્યારે બધા ઈ બેન્કિંગ, ઈ શોપિંગ કરતા થયા છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી, મનોરંજન વગેરેમાં ઇન્ટરનેટનું પ્રાધાન્ય પણ વધતું જાય છે. પછી 7મું છે મોબાઈલ. ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ મોબાઈલ સેવાનો પ્રારંભ થયો હતો. તો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો ભારતમાં? તો 15 ઓગસ્ટ 1995માં. હાલ સ્માર્ટફોન યુવા જગતનું આકર્ષણ બન્યું છે. મોબાઈલમાં વિવિધ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી માહિતી અને મનોરંજન સરળ અને તે જ ક્ષણે તે ઉપલબ્ધ બન્યા છે. મોબાઈલ આવવાથી અત્યારે માહિતી અને મનોરંજનનું કામ પણ સરળ બન્યું છે અને તરત જ આપણને કોઈ પણ માહિતી આપણે લઈ શકીએ છીએ અને કોઈને પણ મોકલી પણ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના વિડીયોમાં આપણે સમૂહ માધ્યમની અસર વિશે અભ્યાસ કરીશું.